ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं हदेवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हे गोपालक हे कृपाजलनिधे, हे सिन्धुकन्यापते, हे कंसान्तक हे गजेन्द्रकरुणा पारीण हे माधव, हे रामानुज हे जगत्त्रयगुरो, हे पुण्डरीकाक्ष हे गोपीजननाथ पालय परम्। जाने न त्वां विना, जाने न त्वां विना। પાંચમા શ્લોકથી ગાન કરીશું. યાવત્વિત્તોપાર્જન શક્તઃ તાવન્નિજ પરિવારો રક્તઃ પશ્ચાજીવતિ જર્જર દેહે વાર્તાં કોપી ન પૃચ્છતિ ગેહે. ભજ ગોવિંદં ભજ ગોવિંદં ગોવિંદં ભજ મૂઢમતે. યાવત પવનો નિવસતિ દેહે તાવત પૃચ્છતિ કુશલં ગેહે. ગતવતિ વાયૌ દેહાપાય ભાર્યા બિભ્યતિ તસ્મિન કાય. ભજ ગોવિંદં ભજ ગોવિંદં ગોવિંદં ભજ મૂઢમતે. બાલસ્તાવત ક્રીડાસક્તઃ તરુણસ્તાવત તરુણીરક્તઃ. વૃદ્ધસ્તાવત ચિંતામગ્નઃ પરમે બ્રહ્મણિ કોપી ન લગ્નઃ. ભજ ગોવિંદં ભજ
આ શ્લોકમાં કહેવામાં આવ્યું કસ્ત્વમ કોહમ કુત આયાતઃ, તું કોનો છે, તું કોણ છે, તું ક્યાંથી આવ્યો? આ બધા વિષયમાં વિચાર કર. આ બધા પ્રશ્નો જે છે એને મૂળભૂત પ્રશ્ન કહેવામાં આવે છે. હું કોણ છું, ક્યાંથી આવ્યો, જીવનનું પ્રયોજન શું છે, ઈશ્વર શું છે, આ જગત શું છે, મારો અને ઈશ્વરનો સંબંધ શું, જગત અને ઈશ્વરનો સંબંધ શું, મારો અને જગતનો સંબંધ શું, મારા જીવનનું પ્રયોજન શું, આ બધા મૂળભૂત પ્રશ્નો છે. પણ મૂળભૂત પ્રશ્નો હોવા છતાં પણ ભાગ્યે જ કોઈને આ પ્રશ્નો થાય છે અને પ્રશ્ન થયા પછી ભાગ્યે જ કોઈ એના ઉત્તર મેળવવા માટે પણ પ્રવૃત્ત થાય છે. જ્યારે જાતે જાતે આ પ્રશ્ન ન થાય તો સંતો આપણા કાનમાં પ્રશ્ન નાખે છે. જીવનમાં ઘણા બધા પ્રશ્નો પૂછો છો, આ પણ પ્રશ્ન જરા પૂછો. કહ ત્વમ, કસ્ય ત્વમ, કુતઃ આયાતઃ, આ બધા મૂળભૂત પ્રશ્નો છે. આચાર્ય શંકરાચાર્યજી મહારાજે પૂર્વ શ્લોકમાં આ દર્શાવ્યું. એ સિવાય પણ અત્યાર સુધીમાં ઘણી બધી બાબતો એમણે દર્શાવી. જીવનના સંદર્ભમાં, વિષય ભોગના સંદર્ભમાં, માનવ જીવનના પ્રયોજનના વિષયમાં ઘણી બધી વાતો એમણે દર્શાવી. પણ અત્યાર સુધી જે કહેવામાં આવ્યું, જે પ્રશ્નો દર્શાવવામાં આવ્યા, જે ઉપદેશ આપવામાં આવ્યો, એ બધું જીવનમાં લાવવું એટલું સરળ નથી. એને અનુરૂપ જીવન ગોઠવવું એ કોઈ સામાન્ય વસ્તુ નથી. પરંતુ જે કહેવામાં આવે એને અનુરૂપ જો જીવન ન ગોઠવી શકાતું હોય તો જે કહેવામાં આવ્યું એ દર્શન કેવલ કલ્પના બની રહે. પરંતુ સંતો એવી તો વાતો કરતા નથી કે જેનું જીવનમાં આચરણ કરી ના શકાય. એવી વાતો કરે તો એ વાતો બધી નિરર્થક થઈ જાય, અસંભવ આદર્શ માત્ર બની રહે. પરંતુ સંતો એવી વાત કરતા નથી. એ ઉપરાંત શંકરાચાર્યજી મહારાજ એ દાર્શનિક જરૂર છે, મહાન તત્વવેત્તા છે, પણ સાથે સાથે આપણે પહેલા જ દિવસે જોયું એ પ્રમાણે એ લોકોની વચ્ચે રહેલા છે. ભારત વર્ષની અનેક યાત્રા એમણે કરેલી છે અને એટલા માટે એ જાણે છે કે શું આવશ્યક છે. સાધકોની કઠિનાઈને જાણે છે, સામાન્ય લોકોની નાળને એ પારખે છે, સાધન પથને એ જાણે છે. અને એટલા માટે જે કંઈ પણ કહેવામાં આવ્યું એ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે એનો ઉપાય પણ એ દર્શાવે છે. જો એવું ન દર્શાવે તો એમણે જે કંઈ પણ કહ્યું એ આદર્શ બની રહે, કલ્પના માત્ર બની રહે. પરંતુ એવું નથી. આચાર્ય લોકોની સ્થિતિને જાણે છે, એણે ક્યાંથી પ્રારંભ કરવો જોઈએ એ પણ એ જાણે છે. અને એટલા માટે જ જે પણ વાતો કરવામાં આવી, જે લક્ષ્ય દર્શાવવામાં આવ્યું, ત્યાં સુધી કેવી રીતે પહોંચવું એના સોપાન આચાર્ય સ્વયં દર્શાવે છે. 9મા શ્લોકમાં પઠન કરીશું.
સત્સંગત્વે નિસંગત્વં સત્સંગત્વે નિસંગત્વં નિસંગત્વે નિર્મોહત્વં નિર્મોહત્વે નિશ્ચલતત્વં નિશ્ચલતત્વે જીવન્મુક્તિઃ ભજ ગોવિંદં ભજ ગોવિંદં ગોવિંદં ભજ મૂઢમતે. શ્લોકનો સામાન્ય અર્થ છે સત્સંગત્વે નિસંગત્વમ. સત્સંગથી નિસંગતા પ્રાપ્ત થાય છે. નિસંગત્વે નિર્મોહત્વમ. નિસંગતા પ્રાપ્ત થતાં નિર્મોહત્વ અંતર શુદ્ધ થઈ જાય છે. નિર્મોહત્વે જીવન મુક્તિ. નિશ્ચલ તત્વમ. જ્યારે અંતર શુદ્ધ થાય તો તત્વનો નિશ્ચય થાય અને નિશ્ચલ તત્વે જીવન મુક્તિ. તત્વ નિશ્ચય થતાં જીવન મુક્તિની પ્રાપ્તિ થાય છે. એક એક શબ્દનો વિચાર કરીએ તો સર્વપ્રથમ સોપાન આચાર્ય દર્શાવે છે સત્સંગ. સત્સંગની અપાર મહિમા છે. આપણા શાસ્ત્રો સત્સંગનું મહત્વ અનેક જગ્યાએ દર્શાવે છે, બલ્કિ અનેક પ્રકરણો એનાથી જ ભરેલા છે, જેમાં સત્સંગનું મહત્વ દર્શાવવામાં આવે છે. અન્યત્ર પણ શંકરાચાર્યજી મહારાજ કહે છે સંગ સત્સુ વિધીયતામ. સાધકે સંતોનો સંગ કરવો જોઈએ. શા માટે સત્સંગને આટલો દર્શાવવામાં આવે છે? એટલા માટે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે અધ્યાત્મ પથે ભક્તિ પથે આગળ વધવા માગે તો એના માટે એકલા મથવું એ સરળ હોતું નથી. કારણ કે આ માર્ગ અજાણ્યો છે. જ્યાં પહોંચવાનું છે એ અજાણ્યું છે. બીજી બાજુ હજુ કુમળા છોડ જેવી સ્થિતિ છે. એ સ્થિતિમાં ક્યાંક માર્ગદર્શન મળી રહે, થોડી પ્રેરણા મળી રહે તો અંતરનો ઉત્સાહ છે એ જળવાઈ રહે. જાતે જાતે ઇન્દ્રિયોને સંભાળવી, મનને સંભાળવું એ સંભવ નથી. આપણે જે પ્રતિપક્ષ ભાવના વિશે વિચાર કર્યો હતો એ સાધક એકલો માત્ર વિચાર કરી અને આ માર્ગમાં ટકી શકે નહીં. એને કોઈના સહારાની જરૂર પડે, જે એને માર્ગદર્શન આપે, જે એના જે કંઈ પણ અંતરના ભાવો જે છે એને પુષ્ટ કરે, જે એની નબળાઈઓ તરફ કંઈક એને આંગળી ચીંધે, એમાંથી બહાર નીકળવાનો ઉપાય બતાવે, આ માર્ગની મહત્તા દર્શાવે, આગળ જે થવાનું, જે લાભ થવાનો છે એ લાભનું એને કોઈ કથન કરે એ દર્શાવતું રહે. આ બધું બહુ જ આવશ્યક છે અને એ સત્સંગથી પ્રાપ્ત થાય. વળી જગતમાં અનેક પ્રલોભનો છે, અનેક આકર્ષણો છે. આ બાજુ આવવાનો પ્રયત્ન કરે ત્યાં બીજી બાજુનું ખેંચાણ ફરી પાછું બમણું થાય. તો એ બધામાં પોતાનું બેલેન્સ જાળવી રાખવા માટે, પોતાના નિશ્ચયને દ્રઢ બનાવી રાખવાને માટે આ સત્સંગ જે છે એ સૌથી મોટો ઉપાય છે. માટે આચાર્ય અહીંયા કહે છે સત્સંગત્વે નિસંગત્વમ. સર્વપ્રથમ સોપાન સત્સંગ દર્શાવે છે. સત્સંગ એટલે શું એનો અર્થ જોઈએ તો બહુ સીધો સાદો એનો અર્થ છે. સત શબ્દનો અર્થ થાય છે પરમાત્મા. તત્ સત આ બધા પરમાત્માના નામ છે. ગીતાજીમાં સ્વયં ભગવાન કૃષ્ણ કહે છે ઓમ તત્સદિતિ નિર્દેશ.
પરમાત્માનો નિર્દેશ કેવી રીતે કરવામાં આવે છે? ઓમ શબ્દથી, તત શબ્દથી, સત શબ્દથી. તો સત એ પરમાત્માનું જ નામ છે અને સત્સંગ એનો અર્થ થાય છે જે સદરૂપ પરમાત્મામાં, ઈશ્વરમાં જે સ્થિત છે એવા વ્યક્તિનો સંગ, એને કહેવાય સત્સંગ. જેણે જીવનમાં સત સ્વરૂપ, સત્ય સ્વરૂપ એવા પ્રભુને પ્રાપ્ત કરેલા છે, એના સ્વરૂપને જે પામેલો છે, જે એની સાથે એકાકાર થયેલો છે, એવા કોઈ સંતજન, ગુરુજનનો સંગ, એને કહેવામાં આવે સત્સંગ. બીજો સત્સંગનો બીજો અર્થ થાય છે જ્યારે આ પ્રમાણે સંભવ ન હોય તો સત્સંગનો બીજો અર્થ છે સત એવા કોઈ પણ વડીલ જે સજ્જન છે. સત્સંગ યાને સજ્જનનો સંગ. જે સજ્જન છે, જે સુસંસ્કૃત છે, જે જીવનમાં ધર્મને, ભક્તિને જેણે જીવનમાં સ્થાન આપેલું છે, જેના જીવનમાં સારા સંસ્કારો પ્રગટ થઈ રહેલા છે, એવા સજ્જન વડીલ વ્યક્તિનો કોઈનો સંગ, સમજદારનો, એને પણ સત્સંગ કહેવામાં આવે. સત્સંગનો ત્રીજો અર્થ છે જે હજુ પરમાત્મા સ્વરૂપને પ્રાપ્ત થયો નથી, પરંતુ એ માર્ગ પર જે ચાલી રહ્યો છે દ્રઢતાપૂર્વક, એવા સન્માર્ગે, પ્રભુના માર્ગે ચાલી રહેલા સાધકોનો સંગ, એને પણ સત્સંગ કહેવામાં આવે. આ ત્રણ અર્થ થયા. કોઈ સંતજન, કોઈ સજ્જન મહાપુરુષ જે સુસંસ્કૃત છે, જેના જીવનમાં સદાચાર, ધર્મને સ્થાન છે, અને ત્રીજું સાધકોનો સંગ. આ ત્રણમાંથી એકેય ના મળે તો સત્સંગનો સામાન્ય અર્થ સદગ્રંથોનો સંગ કરવો, જેમાંથી મને કંઈક સારું જાણવા મળે. ધર્મ, ભક્તિ, કર્મ, આચરણ, સંત પુરુષોનું જીવન ચરિત્ર, આ બધાનો સંગ કરવો, એનો સહારો લેવો, એને પણ સત્સંગ કહેવામાં આવે. તો આ સત્સંગ જે છે એ મહાન વસ્તુ છે. સંતજનોનો સંગ એ મુખ્ય વસ્તુ છે, મુખ્ય અર્થ છે. પરંતુ જ્યારે સત્સંગ કહેવામાં આવે તો એનો અર્થ પણ યોગ્ય રીતે સમજવો રહ્યો. સત્સંગ એટલે માત્ર એવું નથી કે કોઈ સંતની પાસે, ગુરુની સામે જઈને બેસી જાઓ અને એનો સંગ થઈ ગયો, કેટલીક વાતો કરી લીધી અને સંગ થઈ ગયો. નહીં તો જઈને કહીએ કે માથે હાથ મૂકી દો, અમારો બેડો પાર થઈ જાય, અમારે કંઈ કરવું નહીં, તમે જેટલું કર્યું છે એમાંથી થોડું અમને આપી દો. આવી રીતની વૃત્તિ પણ નહીં કે પછી માથે એક ધબ્બો મારી દો, અમારું કામ થઈ જાય, એવું કંઈ જ નહીં. સત્સંગ એનો અર્થ છે સંતજન ગુરુની પાસે જઈ અને એમની પાસેથી ઉપદેશનું શ્રવણ કરવું. ગીતાનો ઉપદેશ, ઉપનિષદનો ઉપદેશ, રામાયણ, મહાભારત, ભાગવત, આ બધા જે ગ્રંથો જે છે એ ગ્રંથોનું શ્રવણ કરવું, આને મુખ્ય સત્સંગ કહેવામાં આવે છે. અને સંતજન, ગુરુ પણ એને જ કહેવામાં આવે છે જે હિતોપદેષ્ટા, હિતનો ઉપદેશ આપે, જે પોતાની મનગઢંત વાતો ના કરે, પોતાની કલ્પનાઓ બીજાને ના કહે, પરંતુ જે શાસ્ત્રમાં કહેવામાં આવેલું છે, આપણા વારસામાં મુખ્ય શાસ્ત્ર જ છે. હિન્દુ ધર્મ અને આપણા વેદશાસ્ત્ર, ઉપનિષદ શાસ્ત્ર, ગીતા શાસ્ત્ર, સ્મૃતિ ગ્રંથો, પુરાણ ગ્રંથો, ઇતિહાસ ગ્રંથો, આ બધો આપણો જ્ઞાન ભંડાર છે. અને એને સામે રાખી અને આમ જે ઉપદેશ આપે એને સંતજન, ગુરુજન કહેવામાં આવે છે. જે આ જ્ઞાન પરંપરામાં છે, ગુરુ શિષ્ય પરંપરાથી જેમણે જ્ઞાન પ્રાપ્ત કરેલું છે, એનો અર્થ જે પોતાની મનની કોઈ વાત કરતો નથી, હું કહું છું માટે માની લો એવું કહેનારો નહીં, પરંતુ કોણ કહી ગયું છે? આ પૂર્વના આચાર્યો કહી ગયેલા છે. ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે, વેદમાં કહેવામાં આવ્યું છે, ભાગવતમાં ભગવાન આ પ્રમાણે કહે છે. આવી રીતે જે વાત કરનાર જે છે એને કહેવાય કે એ જ્ઞાન પરંપરામાં છે.
અને જ્ઞાન પરંપરામાંથી જેણે જ્ઞાન પ્રાપ્ત કરેલું છે એને જ ગુરુ કહેવામાં આવે છે. હિતોપદેષ્ટા સંપ્રદાયવિત ગુરુ. જે માત્ર બીજી બધી વાતો કરી અને બ્રહ્મમાં નાખે એ ગુરુ નથી. એટલા માટે જ કહેવામાં આવ્યું છે ગુરવઃ બહવઃ સંતિ શિષ્ય વિત્તોપહારકાઃ ગુરવઃ વિરલઃ સંતિ શિષ્ય સંતાપહારકાઃ. બહુ બધા ગુરુઓ છે કે જે શેનું હરણ કરે છે? શિષ્યના ધનનું હરણ કરે છે. અને કોઈક જ એવા વિરલ ગુરુ છે કે જે શિષ્યના સંતાપને હરી લે છે. સંતાપને દુઃખને દૂર કરનાર એવો જે ઉપદેશ આપે એને સંતજન કહેવામાં આવે, એને ગુરુજન કહેવામાં આવે. અને એવા ઉપદેશનું શ્રવણ કરવું, ગીતા ઉપનિષદ આદિ ઉપદેશનું આ બધા શંકરાચાર્યજી અન્ય આચાર્ય જે છે એમના લખેલા જે પણ ગ્રંથ જે છે એમને સમજવા, પ્રકરણ ગ્રંથોનો અભ્યાસ કરવો, બ્રહ્મસૂત્રનો અભ્યાસ કરવો, આ બધાને સત્સંગ કહેવામાં આવે છે. તો ઉપદેશ પ્રાપ્ત થવો જોઈએ. કદાચ ગ્રંથ હાથમાં ન પણ લે, પરંતુ જે બોલે એ કેવું હોય તો કે ગ્રંથને અનુરૂપ હોય. જરૂરી નહીં કે બધા ગ્રંથ ભણાવે, પરંતુ જે વાત કરે એ ગ્રંથને, શાસ્ત્રને, પરંપરાને અનુરૂપ હોવી જોઈએ. પોતાના મનની કલ્પનાઓ નહીં હોવી જોઈએ. તો એને કહેવામાં આવે છે સત્સંગ. અને આવો જે સત્સંગ એ સર્વપ્રથમ સોપાન છે. ચાહે કર્મયોગી બનવું હોય, ચાહે જ્ઞાનયોગી બનવું હોય યા ભક્તિ યોગી બનવું હોય, કોઈ પણ માર્ગે આગળ જવા માટે સર્વપ્રથમ સોપાન સત્સંગ છે. જાતે જાતે આ માર્ગ કપાતો નથી, કારણ કે માર્ગ અજાણ્યો છે અને જેને મળવાનું છે એ સાજન પરમાત્મા પણ અજાણ્યા છે. કોઈ માર્ગ બતાવનાર જોઈએ અને કોઈ સાજનની ઓળખાણ કરાવનાર જોઈએ કે તું જેને શોધે છે એ આ જ છે અને એ આ માર્ગે પ્રાપ્ત થાય. તો એ જાતે જાતે કરી શકાતું નથી, કોઈકના માર્ગદર્શનની જરૂર પડે જ છે. અને એ જ સત્સંગ છે. સત્સંગ કરવાથી શું થાય એને આચાર્ય દર્શાવે છે. સત્સંગત્વે નિસંગત્વમ. સત્સંગ કરવાનું સૌથી પ્રથમ ફળ મળે છે નિસંગત્વમ, યાને અસંગતા, નિસંગતા. સત્સંગમાં વારંવાર દર્શાવવામાં આવે છે કે હું જે સમજું છું, મારી જે માન્યતાઓ જે છે એ કેવી રીતે ભૂલ ભરેલી છે. શાસ્ત્રની દ્રષ્ટિ શું છે, આચાર્યોની દ્રષ્ટિ શું છે, જે જ્ઞાન પરંપરા ચાલી આવે છે એ જ્ઞાન પરંપરામાં જીવન પ્રત્યેની દ્રષ્ટિ કેવી છે, સંબંધો પ્રત્યેની દ્રષ્ટિ કેવી છે, જગત પ્રત્યેની દ્રષ્ટિ કેવી છે, ઈશ્વર એટલે કોણ છે એના પ્રત્યેની દ્રષ્ટિ કેવી છે, આ બધું સત્સંગમાં ફરી ફરીને દર્શાવવામાં આવે. અને પરિણામે મારી જે કંઈ પણ માન્યતાઓ હોય, મારી પોતાના વિશેની, સંબંધો વિશેની, વિષયોના સંદર્ભની, જગતના સંદર્ભની, ઈશ્વરના સંદર્ભની, આ બધી જે મારી માન્યતાઓ જે હોય છે એ માન્યતાઓ બધી સાફ થતી જાય છે. એ યોગ્ય છે, અયોગ્ય છે એ બધો મને ખ્યાલ આવે છે. અને એના પરિણામે જ મારા જીવનના બધા એટીટ્યુડ્સ જે છે એ બધા ચેન્જ થવા લાગે. મને સ્પષ્ટ રૂપે સમજમાં આવે કે અહીંયા મારી વિચારસરણી યોગ્ય નથી. આ વિચારસરણી યોગ્ય છે, ઉત્તમ છે, એનું અનુસરણ કરવાથી મને જીવનમાં શાંતિ પ્રાપ્ત થશે, મારો ઉદ્વેગ શાંત થશે, હું આનંદને પ્રાપ્ત કરીશ. આ બધું મને ધીમે ધીમે સમજાવવા લાગે છે. ક્યાં મારી દ્રષ્ટિમાં દોષ છે, ક્યાં મારી વિચાર કરવાની ધારા કંઈક ઉલટી દિશામાં જઈ રહી છે, આ બધું મને સત્સંગથી ખબર પડે, મને ખ્યાલ આવે. એના વગર હું સમજી ના શકું કે ક્યાં હું ખોટો છું, ક્યાં હું સાચો છું, ક્યાં મારે સુધારવાનું છે, ક્યાં મારે કંઈક વધારવાનું છે, શું છોડવાનું છે, શું પકડવાનું છે, આ બધું મને જાતે જાતે ખ્યાલ ના આવે. સત્સંગમાં વારંવાર એ સાંભળવામાં આવે કે હકીકત શું છે. અને ત્યારે હું ધીરે ધીરે સમજતો થાવ કે એક સાચું સુંદર માનવ જીવન શું હોઈ શકે.
જગત જે વિષયોથી ભરેલું છે એ વિષયો પ્રત્યેની મારી સાચી દ્રષ્ટિ શું હોઈ શકે? પરિવાર, અન્ય સંબંધ, આ બધામાં પણ મારે કેવી રીતે રહેવાનું હોય, મારા કેવી રીતના અભિગમો હોવા જોઈએ, એ પણ મને સત્સંગ કરવાથી ખ્યાલ આવે. પરસ્પર વ્યવહાર જે છે, વ્યવહાર કેવા પ્રકારનો હોવો જોઈએ, કેવા વિચારપૂર્વક, કેવી સમજપૂર્વક હું વ્યવહાર કરું, સામેની વ્યક્તિને હું કેવી રીતે મૂલવું, આ બધું મને સત્સંગ કરવાથી ખ્યાલ આવે. કેવી વાણીનો પ્રયોગ કરવો, કયા સમયે કેવી રીતે બોલવું, શું ના બોલવું, આ પણ મને સત્સંગ દ્વારા સમજમાં આવે. શરીરને કેવી રીતે સંભાળવું, ઇન્દ્રિયોને કેવી રીતે સંભાળવી, પોતાના જ મનની સાથે કેવી રીતે કામ લેવું, કેવી રીતે એને હેન્ડલ કરવું, પોતાની બુદ્ધિની વિચારધારાને કઈ દિશામાં લઈ જવી, કેવી રીતે ધીરે ધીરે એમાં એને મોલ્ડ કરવું, આ બધું સત્સંગ દ્વારા ખબર પડે. આપણને એક સામાન્ય ધારણા હોય છે કે સત્સંગ એટલે ભગવાનની કેટલીક કથાઓ, કેટલાક કીર્તનો, કેટલાક ગુણગાન ગાવા અને જય જયકાર કરવો અને સત્સંગ પૂરો થઈ ગયો. એ પણ સત્સંગનો એક ભાગ છે, પરંતુ એટલું જ માત્ર નથી. એની સાથે સાથે સત્સંગમાં આ બધું જ શીખવા મળે છે. સત્સંગ એ મારા સર્વાંગી વિકાસને માટે છે. મને એક જીવન જીવવાની કળા શીખવે છે. હું જ્યાં ઊભો છું ત્યાંથી હું કેવી રીતે આગળ વધી શકું, એ બધું મને એના થકી શીખવા મળે છે. અને એટલા માટે જ જીવનમાં સત્સંગની બહુ જ ઉપયોગિતા છે. ધીમે ધીમે મને ખબર પડે છે કે સત્સંગ કરવાથી મારી દ્રષ્ટિ કેવી ખુલે છે. અને આપણને ખ્યાલ આવે કે સત્સંગ મારા જીવનને કેવી રીતે ઘડી લે છે, કેવી રીતે મારા જીવનને, મારા વિચારોને સંજોરે છે, એને સુસંસ્કૃત કરે છે. એટલા માટે અનેક વખત હું કહેતી હોઉં છું કે સત્સંગ એ એવી વસ્તુ છે, જો કોઈ વ્યક્તિ નિયમિત કરે તો એ સત્સંગનો એવો પ્રભાવ છે કે વ્યક્તિને પોતાને ખબર પણ ના પડે એવી રીતે એના જીવનમાં, એના વ્યવહારમાં, એના મનમાં પરિવર્તનો થવા લાગે છે. આ બહુ જલ્દી ખબર ના પડે, પરંતુ નિયમિત સત્સંગ ચાલતો રહે અને 2-4 વર્ષ સત્સંગ કરીને પછી પાછળ દ્રષ્ટિ કરે તો ખબર પડે કે આપણે ક્યાં હતા અને ક્યાં પહોંચી ગયા, કેટલો બધો જીવનમાં બદલાવ આવી ગયો. આ ધીમે ધીમે ખ્યાલ આવે. અચાનક ખબર ના પડે કે આજે કર્યો ને કાલે આપણે બદલાઈ ગયા. ભજ ગોવિંદમ સાંભળ્યું 8 દિવસ ને 9મા દિવસે આપણે બદલાઈ ગયા, એવો કદાચ ખ્યાલ ન આવે. પરંતુ નિયમિત જો ચાલુ રહે તો એનું ફળ જરૂર પ્રાપ્ત થાય જ છે. ઘડતર થયા વગર રહેતું નથી. તો સત્સંગનો આ પ્રભાવ છે, પરંતુ એના માટે શરત છે કે નિયમિત કરવું પડે. એ રોજ રોજ કરવું પડે તો એના થકી ઘડતર થાય, જીવન આખું પરિવર્તન થઈ જાય. માટે અહીંયા આચાર્ય કહેશે સત્સંગત્વે નિસંગત્વ. આ પરિવર્તન એટલે શું છે એને જ અહીંયા આચાર્ય નિસંગતા શબ્દથી કહે છે. ગઈકાલે આપણે વિચાર કરેલો હતો, એક સૂત્ર આપણે સમજેલા હતા, જેટલા તમે તટસ્થ એટલા તમે સ્વસ્થ. અને સત્સંગ મને નિસંગ બનાવે છે, એનો અર્થ મને તટસ્થ થતા શીખવે છે. નિયમિત સત્સંગ મારા જીવનમાં એટલી બધી ઓબ્જેક્ટિવિટી લાવે છે કે જેની હું કલ્પના ના કરી શકું. અને મનુષ્ય જેટલો ઓબ્જેક્ટિવ, જેટલો તટસ્થ, એટલો જ એ મનથી સ્વસ્થ રહી શકે છે. જેટલો એ વધારે જોડાઈ જાય, ખૂપી જાય, એટલો એ સમસ્યાથી ગ્રસ્ત થાય છે. અને જેટલું એ તટસ્થ રહી અને મૂલ્યાંકન કરી શકે, એટલો જ એ જીવનમાં સ્વસ્થ રહી શકે છે, પ્રસન્ન રહી શકે છે. તો સત્સંગ મને તટસ્થ રહેતા શીખવે છે. એને જ અહીંયા આચાર્ય કહે છે કે સત્સંગત્વે નિસંગત્વમ. અને તટસ્થ રહેવું એનો અર્થ શું? આપણે જોઈએ છીએ મનુષ્યનું જીવન કોઈ એક ધારું જીવન તો ચાલતું નથી. એક સમાન દિવસો હોતા નથી. કંઈ ને કંઈ એમાં ઉથલ પાથલ તો થતી જ રહેશે. પરિસ્થિતિઓ ભિન્ન ભિન્ન બધી નિર્માણ થતી રહેશે. ક્યારેક ધન હાનિ થાય, ક્યારેક સ્વજનનો વિયોગ થાય, ક્યારેક શરીરમાં કોઈ રોગ પ્રાપ્તિ થાય, કંઈ ને કંઈ તો આવું થતું જ રહેતું હોય છે.
અને હંમેશા આપણે ધારીએ, આપણે ઈચ્છીએ એવું જ બધું થાય એવું તો હોતું નથી. ન ધાર્યું જીવનમાં ઘણું બધું થઈ જતું હોય છે. અને એવી પરિસ્થિતિઓ જ્યારે જીવનમાં આવે ત્યારે મનુષ્ય હચમચી જતો હોય છે. એને કોઈ બીજા 4 લોકોએ સંભાળવો પડતો હોય છે. પરંતુ સત્સંગ એવું એક બળ પ્રદાન કરે છે કે પછી પણ આ બધું જીવનમાં આવતું હોવા છતાં એ એટલો હલબલી જતો નથી, બીજાએ એને સંભાળવો પડતો નથી, બલ્કિ કોઈ પણ પરિસ્થિતિ જીવનમાં પ્રાપ્ત થાય એ શાનથી એમાંથી પસાર થઈ શકે છે. તમે સાંભળો જ છો, અહીંયા સત્સંગની પહેલાં પ્રેઝન્ટેશન સાંભળો છો ને, બધાના અનુભવ જે નિયમિત સત્સંગ કરે છે એમના જીવનમાં કેટલું પરિવર્તન આવ્યું, કેટલો ફાયદો થયેલો છે, જીવન જીવતા શીખ્યા. અને ઘણા સત્સંગીઓ મારી પાસે આવી અને કહેતા હોય કે ગુરુમાં હવે કોઈ ડર નથી, જીવનમાં ગમે તે આવે ને જોઈ લઈશું, કે કોઈ ભય લાગતો નથી, ગમે તે પરિસ્થિતિ આવે બધું ઉજવવા માટે તૈયાર છે. આવું સાંભળું ને ત્યારે મને બહુ જ આનંદ થાય, ગર્વ થાય કે સત્સંગ કેટલો સુંદર જીવનમાં આ કેટલું સુંદર બળ પ્રદાન કરે છે. એક કેવી સુંદર પરિપક્વ મનોસ્થિતિ જીવનમાં પ્રદાન કરે છે. અને આવી રીતે જે જીવે એને જ તો માનવ કહેવાય. બુદ્ધિશક્તિનો ઉપયોગ તો આમાં જ, માનવને જે પણ પ્રાપ્ત થયો એનો ઉપયોગ આમાં જ. નહીં તો એ પણ પશુ પંખીની જેમ હંમેશા ભયભીત થતો રહે અને રાડારાડી કરતો રહે, તો એમાં એની માનવતા શું, એની ગરિમા શું? મનુષ્યની ગરિમા એમાં જ છે કે ગમે તે પરિસ્થિતિ આવે એ તરત જ પોતાની જાતને સંભાળી લે. એટલા માટે જ બધા સંતો કહે છે કે જો જીવતા આવડ્યું તો આ જીવન એ શું છે, ઉજાણી ઉજાણી જ છે, અને ન આવડ્યું તો ધૂળ ધૂળ ધાણી છે. જો જીવતા આવડ્યું તો રોજ રોજ ઉજાણી જ છે, જે આવ્યું એ ઉજવવાનું જ છે. પ્રેમથી ઉજવો કે રડતા રડતા ઉજવો કે શાંતિથી ઉજવો, ઉજવવાનું તો છે જ. અને જેને ઉજવતા આવડી જાય એના માટે દિવાળી છે, અને ઉજવતા ન આવડે એના માટે એ હોળી બનીને રહી જાય છે. આપણા જ હાથમાં છે આપણા જીવનને આપણે કેવું બનાવવું. તો આપણા જીવનને સુંદર બનાવનાર આ સત્સંગ છે, જે મને સાચી દ્રષ્ટિ પ્રદાન કરે છે. પરિસ્થિતિઓને હું હળવાશથી લેતા શીખું છું. નહીં તો નાની નાની વાતો જે છે એ મારા જીવન મરણનો સવાલ બની જતું હોય. થોડા માન અપમાન પણ મને ઉછળકૂદ કરાવી દેતા હોય છે. પરંતુ સત્સંગ મને એક એવી મેચ્યોરિટી, એવી એક મનોસ્થિતિ પ્રદાન કરે છે કે જેના આધારે હું મારા જીવનમાં બહુ જ આનંદથી જીવન જીવી શકું છું, બહુ પ્રસન્નતાથી જીવન હું જીવી શકું છું. મારી માનવતાને હું દીપાવી શકું છું, મારી ગરિમાને હું પ્રગટ કરી શકું છું. આ બધું જ સત્સંગથી જ સંભવ બને છે. સત્સંગ જીવનમાં એક એવી ફકીરી પ્રદાન કરે છે, એક એવી શાનથી જીવતા મને શીખવાડી દેશે કે જ્યાં પછી દુઃખ શોક જે છે મોટી વસ્તુ રહેતી નથી. અને એને જ અહીંયા આચાર્ય કહે છે સત્સંગત્વે નિસંગત્વમ. બધા જ ટેકા વગર હું જીવતા શીખી જાઉં છું. ઘણા બધા ટેકા, ગઈકાલે આપણે જોયું હતું ને, મકાન બનાવે ધાબુ ભરે તો ટેકા રાખે, પણ અંતે તો હટાવી લેવાના હોય. સત્સંગ જે છે એ મને આ જ શીખવાડે છે. બધા જ ટેકાઓ વગર પણ હું એકલો શાનથી કેવી રીતે ઊભો રહી શકું, એ સત્સંગની મહિમા છે. એના વગર એ સંભવ નથી. તો આચાર્ય એને જ અહીંયા નિસંગતા કહેશે, અસંગતા કહેશે. સત્સંગથી આ તટસ્થતા પ્રાપ્ત થાય છે. જરૂર અહીંયા સમજવાનું કે આ તટસ્થતા કે નિસંગતા જે છે એ કોઈ ઉપેક્ષા ભાવ કે બેદરકારી નથી, પરંતુ પરિસ્થિતિનું વાસ્તવિક દર્શન થવાથી પ્રાપ્ત થતી મનોસ્થિતિ છે. વાસ્તવિક દર્શન નથી અને એટલા માટે મન ગરબડ કરી દેશે, પરંતુ વાસ્તવિક દર્શન થાય તો જે પણ પ્રતિભાવ આપવાનો હોય એ પ્રતિભાવ મન આપે. મન રિએક્ટ ના કરે, પ્રતિક્રિયા ના કરે, પરંતુ પ્રતિભાવ આપે. તો ઉપેક્ષા કે બેદરકારી નથી, પરંતુ જે વાસ્તવિકતા જે છે એનો સ્વીકાર કરતા શીખવે છે. અને એટલા માટે જ જે પરિપક્વ થયો એના માટે કંઈ મળ્યું તો બહુ સરસ છે, અને ના મળ્યું તો એને કોઈ ફરિયાદ નથી.
કોઈને મળે તો પ્રેમથી મળે ને છૂટા પડે તો પણ પ્રેમથી છૂટા પડે. આગતે સ્વાગતમ કુર્યાત ગચ્છંતમ ન નિવારયેત. અમારા સાધુઓનો મંત્ર હોય છે. આવે તો એનું સ્વાગત કરો અને જાય તો એને રોકવાનું નહીં. આવે તો જરૂર પ્રેમથી સ્વાગત છે, પરંતુ જાય તો પછી સાધુ એમ કે એવું ના કે ના ના થોડી વાર બેસો ને તમે તો બહુ દિવસે આવ્યા છો, એવું એ ના કે અમે જઈએ તો કે હા જાઓ, આવ્યા બહુ સરસ, આવો ખૂબ સરસ. પણ જવાનું કે તો તરત હા પાડે કે હા બરાબર જઈ શકો. આગ્રહ ના કરે તમે તો આવતા જ નથી, હવે થોડી વાર તો બેસો, કેટલા દિવસે આવ્યા છો, આટલી જલ્દી ઉતાવળ શું કરવા, હે ને? એ સાધુઓને કરવાનું ના હોય. સંન્યાસીનો મંત્ર છે આગતે સ્વાગતમ કુર્યાત ગચ્છંતમ ન નિવારયેત. અને આ માત્ર વ્યક્તિઓના સંદર્ભમાં નહીં, સર્વ પદાર્થોના સંદર્ભમાં, પરિસ્થિતિઓના સંદર્ભમાં આ જ મંત્ર હોય છે. અને આ મંત્ર બધાએ અપનાવવા જેવો છે. ગ્રસ્થને માટે પણ આ અપનાવવા જેવું જ છે. મળ્યું તો બહુ સરસ, ના મળ્યું તો હરી ઈચ્છા. પ્રયત્ન કરો પરંતુ ના સફળ થાવ તો સફળ કોઈક તો થયું ને. કોણ સફળ થયું? ભગવાન સફળ થયા, એની ઈચ્છા નહોતી અને ના થયું. તો આ બધી જે ખુમારી જે છે એ કેવળ સત્સંગથી જ પ્રાપ્ત થાય છે. અને એને અહીંયા આચાર્ય નિસંગતા શબ્દથી દર્શાવે છે. સત્સંગત્વે નિસંગત્વમ. બીજું સોપાન છે નિસંગત્વે નિર્મોહત્વમ. જ્યારે નિસંગતા પ્રાપ્ત થાય તો શું થાય? મોહની નિવૃત્તિ થાય, નિર્મોહત્વ પ્રાપ્ત થાય. એને સીધા સાદા શબ્દમાં કહીએ તો અંતર ચોખ્ખું થાય, શુદ્ધ થાય. મોહ કોને કહેવાય? મોહ શબ્દ સંસ્કૃતમાં મુહ વૈચિત્ય ધાતુમાંથી આવ્યો છે. એનો અર્થ મોહ શું કરાવે? તો કે વિપરીત બુદ્ધિ કરાવે, બધું ઉલટું દેખાડે, હોય એના કરતાં ઉલટું દેખાડે, એને કહેવાય છે મોહ. એટલા માટે જ મોહાંધ શબ્દ છે કે જે હોય, હકીકત જે હોય એને જોઈ શકતો નથી, જે મોહથી અંધ થયેલો હોય. તો મોહ વ્યક્તિની દ્રષ્ટિને આવૃત કરી દેશે. અને મોહ ઉપલક્ષણ છે અંતરના સર્વ વિકારોને માટે. ક્રોધ, લોભ આ બધાને માટે ઉપલક્ષણ છે. પણ જેટલી મને તટસ્થતા પ્રાપ્ત થાય, જેટલી સાચી સમજદારી પ્રાપ્ત થાય, એટલે અંશે મારા અંતરના આ બધા આવેશો જે છે એ ક્ષમતા જાય છે. મોહને અહીંયા આચાર્યએ લીધો છે. મોહ આપણા જીવનમાં હંમેશા ડબલ સ્ટાન્ડર્ડ કરાવતો હોય છે. જેમ ધૃતરાષ્ટ્ર હતા એ મોહિત હતા, મોહાંધ હતા, અને પરિણામે એમના મનમાં ભેદ બુદ્ધિ થાય. શું? મામકાહા પાંડવાહા ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે કિમ કુર્વત સંજય મામકાહા પાંડવાશ્ચૈવ. મારા પુત્રો અને પાંડુના પુત્રો. એ કૌરવ એવું કહેતા નથી, બધા કૌરવ છે, પરંતુ કહે છે શું? મારા પુત્રોએ અને પાંડુના પુત્રોએ શું કર્યું? શા માટે? કારણ કે મોહ છે. આ મોહને સમજાવવા માટે હંમેશા હું એક દ્રષ્ટાંત દેતી હોઉં છું. બહુ તરત આમ બહુ જલ્દી સમજાઈ જાય. બે બહેનપણીઓ હતી જે સાથે ભણતી હતી, અને પછી બંનેના લગ્ન થયા, સાસરે ગઈ, એમને પણ બાળકો થયા, એમના બાળકો દીકરીઓ બહુ બધા પણ થયા, સાસરે ગયા, પુત્ર વધુ આવી, બધું થયું. એવામાં એ આગળ જતા ક્યાંક બંને ભેગા થઈ ગયા. જેમના ઘરે પુત્રવધુ પણ હતી ને દીકરી પણ સાસરે ગઈ હતી, ને એ અવસ્થામાં ફરી બંને ભેગી થઈ અને બંને એકબીજાના ખબર પૂછે છે. એમાં એક બેનપણી બીજાને પૂછે છે કે છે તારા ઘરે વહુ આવી કેવી છે? કે સામાન્ય આ જ વાતો થતી હોય ને. મેં કહ્યું ને આ બધા મને કહી જતા હોય એટલે ખબર હોય. તો પૂછે દીકરાની વહુ કેવી છે? કે
એટલે પેલી બેન કે અરે વાત જ જવા દે ને કે સવારે કે 9 વાગે તો ઉઠે અને ત્યારે કે મારો દીકરો એને ચા બનાવીને લઈ જાય ત્યારે ઉઠે કે ઘરનું કંઈ કામ કરે નહીં, બધું કામ મારે કરવાનું, એને થાળી મારે તૈયાર આપવાની, તૈયાર ખાય ટાપટીપ કરે ફરવા જાય. મારી તો કરમની કઠણાઈ છે કે આવી વહુ મળી કે. અચ્છા કે તારી દીકરી તો સુખી છે ને સાસરે કે? અરે બહુ સુખી કે 10 વાગ્યા પહેલા તો એને ઉઠવાનું જ નહીં કે. અને એનો પતિ કે એટલો સારો કે એને તૈયાર ચા બનાવીને આપે કે. અને સાસુ એટલી સારી કે બધું કામ કરે, દીકરીને કંઈ નહીં કરવાનું કે. સ્થિતિ તો એકની એક જ છે, પણ આવું શેના કારણે થાય છે? મોહના કારણે. એકના માટે આવું સ્ટાન્ડર્ડ, બીજાના માટે બીજું સ્ટાન્ડર્ડ. સમાન સ્થિતિ છે, બંને કરી રહ્યા છે એ ખોટું છે, છતાં પણ દીકરી કરી રહી છે બહુ સારું લાગે ને મહાભાગ્ય લાગે, અને પુત્રવધુ કરી રહી છે તો એ કરમની કઠણાઈ લાગે. તો આ ડબલ સ્ટાન્ડર્ડ છે અને એની પાછળ મોહ કામ કરે છે. આપણા ઘરમાં કોઈ નોકર કામ કરતું હોય અને એના હાથમાંથી કપરકાબી પડી જાય અને આપણે ગુસ્સે થઈએ, આટલું પણ ધ્યાન નથી રાખતો, ખબર છે કેટલા મોંઘા આવે છે, આવું કંઈક કંઈક બોલી નાખીએ. અને એ જ વસ્તુ આપણા દીકરાથી કે દીકરીથી થાય ત્યારે આપણે શું કહીએ? કંઈ વાંધો નહીં બેટા, તને લાગ્યું તો નથી ને? તરત જ આપણું બધું બદલાઈ જાય છે. શેના કારણે? આ જ વસ્તુ તમે નોકરને ના કહી શકો? કંઈ વાંધો નહીં બેટા, પડી જાય, મારાથી પણ પડી જાય, તને લાગ્યું તો નથી ને? આવું આપણે એને પણ કહી શકીએ, પણ ત્યાં આપણને સૂઝે નહીં અને અહીંયા તરત જ સૂજી જાય. તો આ ડબલ સ્ટાન્ડર્ડ છે અને આને જ કહેવાય મોહ. જીવનમાં હંમેશા આપણે આ ડબલ સ્ટાન્ડર્ડ જ રાખતા હોઈએ છીએ. આપણને જ આપણા મન વિશે ખબર નથી પડતી કે ક્યારે શું વિચારે અને કેવું સ્ટેન્ડ લઈ લે. તો આવી જે મોહાંધ સ્થિતિ જે છે એમાંથી મને કોણ બહાર કાઢે? આ સત્સંગ જ આ સમજાવે કે આ ડબલ સ્ટાન્ડર્ડ જીવનમાં યોગ્ય નથી. એમાં હું સુખી ન થઉં. એ જ મન મારા માટે જ કેટલા જુદા જુદા સ્ટાન્ડર્ડ રાખશે, હું એને સમજી નહીં શકું, પરિણામે હું જ દુઃખી થઉં. સવારે કંઈક કે સાંજે કંઈક કે, મારું ક્યારેક સાંભળે ક્યારેક ના સાંભળે, આ બધી સ્થિતિઓમાં મને સુખ ક્યાંથી થાય? તો આ મોહ જે છે એ મોહમાંથી મુક્ત થવા માટે સત્સંગ જ ઉપાય છે. જેટલે અંશે હું તટસ્થ થઉં એટલે અંશે હું મોહમાંથી મુક્ત થઉં. હું સમજી શકું કે જેવી રીતે મારો પુત્ર છે, મારા ઘરમાં જે કામ કરે છે એ પણ કોઈકનો પુત્ર છે, એને પણ એની કંઈક ભાવનાઓ છે, એની મજબૂરી છે કે એણે આવી રીતે અહીંયા કામ કરવું પડે છે. અને દીકરો એની કોઈક સારા કર્મ છે કે એને એવું કરવું નથી પડતું, પરંતુ અંતે તો બંને માનવ જ છે ને. માનવ જ જોઈએ. તો આવી ડબલ સ્ટાન્ડર્ડ આપણા જીવનમાં ના રહે. અને એ દ્રષ્ટિને ચોખ્ખી કોણ કરે? એ દ્રષ્ટિને સાફ કરનાર સત્સંગ છે. જેટલી નિસંગતા તટસ્થતા પ્રાપ્ત થઈ એટલે અંશે મારા મોહની નિવૃત્તિ થાય છે. માટે આચાર્ય અહીંયા કહ્યું નિસંગત્વે નિર્મોહત્વમ. સત્સંગથી નિસંગતા એક સોપાન, બીજું સોપાન નિસંગથી નિર્મોહત્વ. નિર્મોહત્વે નિશ્ચલ તત્વમ. નિર્મોહત્વ અંતરની શુદ્ધિને દર્શાવે છે. જ્યારે મન શુદ્ધ થયું, આવી બધી નબળાઈઓમાંથી મન મુક્ત થયું, મનના આવેશો ઉદ્વેગો આ બધું શાંત થયું, તો એવા મનમાં, એવી શુદ્ધ બુદ્ધિમાં, શુદ્ધ મનમાં પોતાના જ સ્વરૂપના સંદર્ભનો નિશ્ચય થાય છે. જે
ગુરુની પાસેથી ઉપદેશ પ્રાપ્ત કરતા એ તત્વનો નિશ્ચય થાય છે. જે આગળ પૂછવામાં આવ્યું, કહત્વમ, તું કોણ છે? એ હું કોણ એ નિશ્ચય મારો પ્રાપ્ત થાય. પરંતુ એ સમજવાને માટે આ બધામાંથી પસાર થવું રહ્યું. માત્ર એક વખત કહી દે કે ભાઈ તું બ્રહ્મ છે તો એટલાથી કામ નથી થતું. એ ત્યાં સુધી પહોંચવાને માટે આ આખી સાધના પથ જે છે એમાંથી ચાલવું રહ્યું, અંતર શુદ્ધ કરવું રહ્યું. અશુદ્ધ અંતઃકરણમાં શબ્દ બોધ ઉત્પન્ન કરતા નથી. તો જેટલું નિર્મોહત્વ શુદ્ધિ પ્રાપ્ત થઈ કે તરત જ હું મારા જ પોતાના સંદર્ભનો નિશ્ચય કરી શકું કે વાસ્તવમાં હું છું કોણ. હું આ શરીર છું, હું ઇન્દ્રિય છું, હું મન છું, બુદ્ધિ છું, કોણ છું? અને આ બધું હું નથી તો હું વાસ્તવમાં કોણ છું? તમે બધા સ્તોત્ર ગાવશો, શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. પરંતુ એનો અર્થ શું? ખાલી શિવોહમ શિવોહમનો નાદ કરવાથી તો કામ થઈ જતું નથી. શિવોહમ શિવોહમ કરતા કરતા શિવજી પાછા ક્યારે રડવા લાગે ખબર ના પડે. તો શિવોહમ કેવું તો નકામું થઈ ગયું. શિવજી ક્યારેય રડતા નથી. શંકરને ક્યારેય રડતા જોયા? તો શિવોહમ શિવોહમ કહું અને બીજી જ ક્ષણે હું ગુસ્સે થઈ જાઉં, બીજી જ ક્ષણે હું મોહથી અંધ થઈ જાઉં, રડવા લાગું. તો એ શિવોહમનો નાદ જે છે એ કોઈ એટલો અર્થવત સિદ્ધ થતો નથી. જરૂર હું શિવ સ્વરૂપ છું, સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ છું, પરંતુ એ નિશ્ચય સુધી પહોંચવાને માટે આ આખી યાત્રામાંથી પસાર થવું પડે. એ શબ્દ માત્ર નથી, પરંતુ શબ્દને સાંભળવાથી શબ્દાનુરૂપ અંતઃકરણમાં વૃત્તિ ઉત્પન્ન થઈ મારા અંતરના અંધકારને, અવિદ્યાને નિવૃત્ત કરનાર એ હોવી જોઈએ. કેવલ શબ્દ રટણ નથી, એ જ્ઞાન છે, એ ચરમ જ્ઞાન છે, જેમાં મારે સમજવું પડે કે હું આ શરીર આદિથી મુક્ત છું, હું સાક્ષી છું, દ્રષ્ટા છું, અને હું સર્વવ્યાપક સમસ્ત જગતને હું સત્તા પ્રદાન કરનાર, સમસ્ત જગતને સ્ફૂર્તિ પ્રદાન કરનાર આનંદ સ્વરૂપ પરમાત્મ સ્વરૂપ હું છું. આ જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે સત્સંગ, સત્સંગથી તટસ્થતા, તટસ્થતાથી નિર્મોહત્વ અને નિર્મોહત્વથી પછી આ ઉપદેશ મારા અંતરમાં તત્વ નિશ્ચય પ્રદાન કરે છે કે જે મારે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. એ વાસ્તવિક જ્ઞાન અંતરમાં ઉત્પન્ન થાય છે. સ્વાભાવિક પ્રશ્ન થાય, આટલી બધી મહેનત કરીએ અને આવું જ્ઞાન પ્રાપ્ત કરીએ, પણ એ જ્ઞાન પ્રાપ્ત કરવાથી ફાયદો શું? તો એને દર્શાવે છે નિશ્ચલ તત્વે જીવન મુક્તિ. સ્વરૂપ બોધ થતા, તત્વ નિશ્ચય થતા એનું ફળ પ્રાપ્ત થાય છે જીવન મુક્તિ. જીવન મુક્તિ આને જીવનથી મુક્તિ મરી જવું નહીં, પરંતુ જીવન મુક્તિનો અર્થ છે જીવતે જીવ મુક્ત થવું. હું જીવી રહ્યો છું ત્યાં જ હું શું થઈ જાઉં? મુક્ત થવું. આ જ તો જ્ઞાનની વિશેષતા છે. અહીંયા કોઈ ઉધાર કંઈ દેખાડવામાં આવતું નથી. મર્યા પછી મુક્ત થશો, મર્યા પછી આ લોક પ્રાપ્ત થશે, મર્યા પછી આ લાભ થશે, નહીં. અહીંયા તો જે પણ લાભ જે છે કેવો છે? રોકડ લાભ છે. જે ક્ષણે જ્ઞાન પ્રાપ્ત થયું એ ક્ષણે જીવતે જીવ જ મુક્ત છું. સ્વાભાવિક સમજવું રહ્યું કે મુક્તિ આને શું? શેમાંથી મુક્ત થવું? જીવતે જીવ મુક્ત થવું આને શેમાંથી હું મુક્ત થવું? આપણા જીવનને સામે રાખીને જોઈએ તો સર્વ પ્રકારની પરાધીનતામાંથી મુક્તિ, દુઃખમાંથી મુક્તિ, લાચારીમાંથી મુક્તિ, શોક મોહ આ બધામાંથી મુક્તિ. અને આવી મુક્તિ કોને નથી જોઈતી? જીવતે જીવત જો આ બધું પ્રાપ્ત થાય તો જીવન કેટલું સુંદર થઈ જાય, કેટલું આનંદમય થઈ જાય, કેટલું પ્રસન્નતાથી ભરપૂર થઈ જાય. વારંવાર હું શોકથી ગ્રસ્ત થઈ જાઉં છું, અંતરમાં કંઈ ને કંઈ દુઃખ પ્રાપ્ત થઈ જાય છે, ક્યાંક ને ક્યાંક લાચારી અનુભવાય છે,
ક્યાંક ને ક્યાંક હું પરાધીન થઈ જાઉં છું. વિષયો માટેની પરાધીનતા, વ્યક્તિઓ માટેની પરાધીનતા, અનુકૂળ પરિસ્થિતિ નિર્માણ ન થાય તો ત્યાં પણ હું પરાધીન. તો ફરી ફરીને હું મારી જાતને હેલ્પલેસ ફીલ કરું છું. પરંતુ આ જ્ઞાન જે છે એ મને એક એવી સ્થિતિ મને પ્રાપ્ત કરાવી દેશે કે જ્યાં પછી હેલ્પલેસ ફીલ થતું નથી. કોઈ પ્રકારની લાચારી, પરાધીનતા મને અનુભવમાં આવતી નથી. અને એને જ તો જીવન મુક્તિ શાસ્ત્રમાં કહેવામાં આવે છે. અને એનાથી આગળ જે જીવન મુક્ત થયો એ જ પરમ મોક્ષને પણ પ્રાપ્ત કરે છે. યાને ફરી ફરીને આ જન્મ મૃત્યુના ચક્ર જે આગળ દર્શાવશે, પુનરપી મરણમ પુનરપી જનનમ, એમાંથી પણ મુક્ત થઈ જાય છે. પરંતુ જીવતે જીવ જ મુક્ત થાય છે. એને આચાર્ય અહીંયા તરત જ દર્શાવે છે કે તત્વ નિશ્ચય થયો તો તરત જ જીવન મુક્તિ પ્રાપ્ત થાય છે. અને એવી જ્યારે સ્થિતિ પ્રાપ્ત થઈ, તત્વનિષ્ઠા પ્રાપ્ત થઈ, તો હમણાં આપણે જોયું એમ જીવનમાં પ્રાપ્ત થતી વિકટ પરિસ્થિતિઓમાં પણ હું ડગતો નથી. કોઈ પણ પરિસ્થિતિ પ્રાપ્ત થાય, બહાર ગમે એવી ઉથલપાથલ થાય, પરંતુ એ ઉથલપાથલ મારા મનમાં ઉથલપાથલ મચાવતું નથી. હું શાંતિથી એમાંથી પસાર થઈ શકું છું. અને એ જીવન મુક્તિનો આનંદ છે. આપણને કદાચ પ્રશ્ન થાય કે મને કંઈ અસર ન થાય તો હું તો કેવો જળ જેવો થઈ જાઉં. ના, એવું નથી. જીવન મુક્તિ અવસ્થા પરમ સંવેદનશીલ અવસ્થા છે. બલકી એ પરમ સંવેદનશીલતા અને સ્વસ્થતાનું એક યુનિક કોમ્બિનેશન છે. સંવેદનશીલ પણ છે અને સાથે સાથે સ્વસ્થ છે. અમારા ગુરુજીના ગુરુજી, દાદા ગુરુ, પરગુરુ સ્વામી દયાનંદજી મહારાજ બહુ સરસ સમજાવે આ વાતને કે આ કેવી સ્થિતિ છે. સંવેદનશીલ તો છે જ, અને એટલા માટે જે પણ પરિસ્થિતિનું નિર્માણ થયું અને જે ભાન થયું એનાથી જરૂર એ અંતરમાં એને અસર તો થશે. પરંતુ એ અસર કેવી હશે? તો કે ક્ષણિક અસર હશે. કંઈ પણ વિકટ પરિસ્થિતિ કે અણધાર્યા કંઈ સમાચાર મળે તો સ્વાભાવિક જ મનુષ્યનું પહેલું રિએક્શન શું હોય? અણધાર્યા સમાચાર મળ્યા તો આપણે તરત જ પૂછીએ છીએ શું થયું? એ શું થયું એ આપણે જે કહીએ છીએ ત્યારે એવું નથી હોતું કે આપણે સાંભળ્યું નથી. સાંભળ્યું તો છે, પરંતુ છતાં પણ સહજ રીતે રિએક્શન થઈ જાય છે કે શું થયું, કારણ કે મન સ્વીકારવા તૈયાર નથી. કોઈ નિકટની વ્યક્તિના મૃત્યુના સમાચાર સાંભળ્યા અથવા તો ક્યાંક કંઈક ધનહાનિ થઈ, નુકસાન થયું, તો તરત જ આવી રીતનો પ્રતિભાવ આવે કે શું થયું. સ્વામીજી એને સમજાવે, ઇંગ્લિશમાં પ્રવચન કરતા હોય ને તો કે એ તરત જ કહેશે કે વોટ, પણ બીજી ક્ષણે તરત જ શું કહેશે? સો વોટ. પહેલા તો પ્રતિભાવ આપશે જ, સંવેદનશીલ છે. અને એટલે એના મુખમાંથી પણ નીકળી જશે કે શું થયું, પરંતુ પછી તરત જ શું નીકળશે? તો શું, તતઃ કિમ. એનો અર્થ જરૂર પ્રતિભાવ તો મનમાં આવે જ છે, પણ સાથે સાથે એ જીવનની સત્યતાને સમજેલો છે, જગતના સ્વરૂપને સમજેલો છે, પરિસ્થિતિઓની ઘટમાળ ચાલતી રહેશે, જગતનું એક અભિન્ન અંગ છે. આ બધું એ સમજે છે અને એટલા માટે બીજી જ ક્ષણે સ્વીકાર થઈ જાય છે. જે પણ થયું, જેને ટાળી શકાય એમ નથી, જેને બદલી શકાય એમ નથી, એવી પરિસ્થિતિનો બીજી જ ક્ષણે સ્વીકાર થઈ જાય છે. ને એટલા માટે વોટ કે અને તરત જ શું મનમાં આવી જાય? સો વોટ. તો શું થઈ ગયું? ચલો, જે હવે એને ટાળી શકવાના તો નથી, જે થયું તે થઈ ગયું. અને આ બીજી જ ક્ષણે જે તરત જ આવી રીતે મનમાં આવી જાય એને જ કહેવાય જીવન મુક્તિ, જ્ઞાની.
હે એવું તો થઈ જાય, એની ના નહીં, પરંતુ એ થયા પછી બીજી ક્ષણે શું થવું જોઈએ? ઓકે બરાબર, જે થયું તે બરાબર, ઓકે થતાં પણ વાર નહીં લાગવી જોઈએ. તો એવા મહાપુરુષને કહેવાય જીવન મુક્ત જ્ઞાની. જે હે કરીને અટકી જાય અને પછી હાય હાય કરતો રહે એને કહેવાય સંસારી. અને જેને વોટ શું કયા પછી થોડો સમય લાગે સો વોટ કહેતા એને કહેવાય સાધક. એ સમય ધીમે ધીમે ઓછો થતો જાય અને સાધક પણ શું બને? અંતે સિદ્ધ બની રહે, એ પણ જ્ઞાની બની રહે. તો એ સાધનાનો માર્ગ છે. તો આ જીવન મુક્તિ એ કોઈ જડ અવસ્થા નથી, પરમ સંવેદનશીલ અવસ્થા છે. અને એટલા માટે જ સંતો મહાપુરુષો એ એટલા કરુણાવાન હોય છે, પ્રેમાળ હોય છે. જો એ જડ હોય, સંવેદનશીલ ન હોય તો કોણ એની પાસે જઈ અને દુખડા રડે? પરંતુ બધા એની પાસે જાય છે, એ સાંભળે છે, એને માર્ગદર્શન આપે છે, એના દુઃખને સમજી શકે છે. એ જ શું બતાવે છે કે એ પરમ સંવેદનશીલ છે. અને એની પાસેથી આજ તો શીખવાનું છે. જે જ્ઞાન થકી જે આ ફળ પ્રાપ્ત થાય છે એ કોઈ સામાન્ય ફળ નથી, બહુ મહાન ફળ છે. અને એને જ અહીંયા જીવન મુક્તિ કહેવામાં આવ્યું કે જે જીવનની ચરમ સફળતા છે. પરંતુ અહીંયા સુધી પહોંચવાને માટે પ્રથમ સોપાન શું છે? સત્સંગ. ત્યાંથી જ શરૂ કરવું પડે તો જ અહીંયા પહોંચી શકાય, સીધો જમ્પ મારી શકાતો નથી. તો આ સમસ્ત સોપાન આચાર્યએ દર્શાવ્યા. આ શ્લોકમાં આ સીડી દર્શાવવામાં આવી કે જીવનના લક્ષ્યને કેવી રીતે પ્રાપ્ત કરવું, જેમાં સર્વપ્રથમ સત્સંગને દર્શાવવામાં આવ્યું. પ્રથમ ભગતિ કર સંતન સંગ. એ સત્સંગને પ્રથમ ભક્તિ કહેવામાં આવેલી છે. બીનું સત્સંગ વિવેક ન હોય, કારણ કે સત્સંગ વગર આ બધા વિવેક કરવા સંભવ નથી. તો સત્સંગનો પરમ મહિમા છે. ત્યાંથી જ આપણને કંઈક સારું કે કંઈક ઉદાત્ત સાંભળવા મળે. નહીં તો આપણી સ્વયંની દ્રષ્ટિ એટલી બધી સંકુચિત હોય છે કે આપણને ખ્યાલ પણ નથી આવતો કે આ પરિસ્થિતિને આવી રીતે પણ જોઈ શકાય, આ વ્યક્તિને આવી રીતે પણ મૂલવી શકાય, આ સંબંધને આવી રીતે પણ જોઈ શકાય. એ જાતે જાતે ખ્યાલ આવતો નથી, કારણ કે આપણે એક ઘડેરમાં ચાલવા જ ટેવાયેલા છીએ. માટે જેની પાસે એવી ઉદાર દ્રષ્ટિ હોય, ઉદાત્ત દ્રષ્ટિ હોય, એની પાસેથી કંઈક સાંભળીએ તો આપણને ખ્યાલ આવે કે અચ્છા આ પ્રમાણે પણ વિચારી શકાય છે, આવી રીતે પણ મૂલ્યાંકન થઈ શકે, આવી રીતના એટીટ્યુડ્સ પણ હોઈ શકે. એ આપણને ત્યાંથી સમજમાં આવે અને એવી રીતે જ જીવન ધીમે ધીમે ઘડાય અને ધીમે ધીમે પ્રગતિ થઈ શકે. આ શ્લોક ભજગોવિંદમનો બહુ જ મહત્વનો શ્લોક છે. એના હાર્દ સમાન છે અને એટલા માટે જ આપણે એના પર વિસ્તારથી વિચાર કર્યો. અહીંયા જે ફળ દર્શાવવામાં આવ્યું, જીવન મુક્તિ ફળ, એને જ આગળના શ્લોકમાં દ્રષ્ટાંતોથી દર્શાવે છે. 10મો શ્લોક. વયસી ગતિ કહ કામ વિકાર शुष्की नीरे कह का सार क्षीणे वित्ते कः परिवार ज्ञाते तत्त्वे संसार भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते. વયસી ગતે કહ કામ વિકાર. વૃદ્ધાવસ્થામાં કામ વિકાર શું રહેવાનો? શુષ્કે નીરે કહ કાસાર. જ્યારે પાણી સુકાઈ જાય તો એને
સરોવર ના કહેવાય, કહ કાસારા. સરોવર શું? પાણી હોય તો એને સરોવર કહેવાય, પાણી ન હોય તો ત્યારે સરોવર રહેતું નથી. ક્ષીણે વિત્તે કફ પરિવાર, જ્યાં ધન ના રહે તો પછી પરિવાર પણ ક્યારે? ગઈકાલે કહેલું હતું યાવત વિત્તોપાર્જન સક્ત, એને ફરી અહીંયા આચાર્ય દર્શાવે છે અને આ બધા દ્રષ્ટાંતથી સાથે સમજાવવા માગે છે. જ્ઞાતે તત્વે કહ સંસાર, તત્વનું જ્ઞાન થઈ ગયું તો પછી સંસાર કહ, સંસાર કયો રહેવાનો, યાને સંસાર રહેતો નથી. તત્વજ્ઞાન પછી જ્ઞાનીને માટે સંસાર રહેતો નથી. એનો અર્થ એવો નહીં કે એને કંઈ દેખાશે નહીં, અથવા તો મને દેખાય છે એના કરતાં કંઈક જુદું દેખાશે. કારણ કે જ્ઞાન કોઈ અંધ બનાવનાર નથી, એ તો આંખો ખોલનાર છે, બલ્કિ જે છે એને જ એ સાચી રૂપે જોઈ શકે છે. માટે જ્યારે કહેવામાં આવ્યું કે કહ સંસાર, એનો અર્થ નહીં કે એને કંઈ દેખાશે નહીં, કે ઉલટું દેખાશે, કે કંઈ વિચિત્ર દેખાશે, એવું નથી. પરંતુ અહીંયા સમજવું રહ્યું, જગત અને સંસાર આ બંને જુદા છે. સંસાર કોને કહેવાય? જગત કોને કહેવાય? જગત જે આ દ્રશ્યમાન જે પણ દુનિયા જે છે એને જગત કહેવામાં આવે, જેમાં પદાર્થો રહેલા છે, જેમાં પરિસ્થિતિઓનું નિર્માણ થયા કરે છે. પંચમહાભૂત અને પંચમહાભૂતમાંથી બનેલા સર્વ આ પદાર્થો એ બધા જે છે જેને આપણે અનુભવ કરીએ છીએ ઇન્દ્રિયો થકી, એને કહેવામાં આવે છે જગત. કે જે જગતનું નિર્માણ જગદીશે કરેલું છે. પરમાત્માએ, ઈશ્વરે જે આ સૃષ્ટિનું જગતનું નિર્માણ કર્યું એ જગત છે. સંસાર કોને કહેવાય? તો કે જેનું નિર્માણ જીવ પોતે કરે છે. જીવની સૃષ્ટિ જે છે એ સંસાર છે. ઈશ્વરની સૃષ્ટિ જે છે એ જગત છે. માટે જ આપણે એને જગદીશ કહીએ છીએ, જે જગતનો ઈશ છે. આપણે એને સંસારીશ કહેતા નથી, કારણ કે સંસાર તો કોનો બનાવેલો છે? જીવનો બનાવેલો છે. તો એ સંસાર જીવનો બનાવેલો એનો અર્થ શું? જીવની દ્રષ્ટિથી જે જોવામાં આવે છે, જેમાં એ મારું તારું કરે છે, સારું ખરાબ એવા વિભાગ કરે છે. આ મને ગમે છે, આ નથી ગમતું, આ બહુ સારું છે, આ સારું નથી, આ તો મારી પાસે હોવું જ જોઈએ, આ તો મારી પાસે ન જ હોવું જોઈએ. આવી રીતના એ જે ભેદભાવ કરી પોતાની દ્રષ્ટિને રંગી અને જ્યારે જગતનું દર્શન કરે તો એ જગત એના માટે સંસાર બની જાય છે. જગતમાં કોઈ દોષ નથી, ઈશ્વર સૃષ્ટિમાં કોઈ દોષ નથી. પ્રભુએ જે જગત બનાવ્યું એ સંપૂર્ણ છે, પરંતુ એના ઉપર હું મારા રંગ કરી અને જ્યારે એને જોઉં, મારા હું રંગબેરંગી ચશ્મા પહેરી અને જ્યારે એને જોઉં તો એ મને જે દેખાય અને એના પરિણામે જીવનમાં સમસ્યાઓ થાય છે, દુઃખ પ્રાપ્ત થાય છે, શોક મોહ આદિ થાય છે, રાગ દ્વેષ આ બધું જે છે એ જીવ સૃષ્ટિ છે. જેવી રીતે પંચમહાભૂતના બધા જ શરીર છે. બધા શરીરમાં શું છે? આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી આનો અંશ છે. અને એ દ્રષ્ટિએ જોઈએ તો બધા જ શરીર કેવા છે? સમાન છે. પરંતુ આ જે જગત જે છે એ જગત મને જગત રૂપે દેખાતું નથી. એમાં ફરી હું ભેદ પાડી દઉં છું, આટલા મારા છે અને આટલા પરાયા છે, આટલા સારા છે અને આટલા ખરાબ છે, આ તો મને ગમે છે, આ તો ગમતા નથી. આવું બધું કોણે ઊભું કર્યું? ઈશ્વરે તો ઊભું કર્યું નથી. આ બધું કોણ ઊભું કરે છે? જીવ ઊભું કરે છે. આ બધા ભેદ એ ઊભા કરે છે. અને એવી જે જીવ સૃષ્ટિ કે જેના પરિણામે મને સમસ્યાઓ થાય છે, એ જીવ સૃષ્ટિની નિવૃત્તિ આ જ્ઞાન કરી દેશે. પછીની જે દ્રષ્ટિ જે છે કેવી દ્રષ્ટિ છે? તો કે ઈશ્વરની જે દ્રષ્ટિ છે એ જ એ વ્યક્તિની દ્રષ્ટિ બની જાય છે. ક્યારેક કલ્પના કરજો, વિચાર કરજો
જે જગતને હું જોઉં છું એ જ જગત ઈશ્વર જોતા હોય તો એને કેવું દેખાતું હશે? ઈશ્વરની દ્રષ્ટિએ આ જગત કેવું, એની દ્રષ્ટિની સાથે મારી દ્રષ્ટિને હું મેળવીને જોઉં એવો પ્રયત્ન કરવાનો. જ્ઞાન જે છે એ મને આવી દ્રષ્ટિ પ્રદાન કરે છે. ઈશ્વરની દ્રષ્ટિથી જેવું જગત દેખાય છે એવું જગત કોને દેખાશે? જ્ઞાની મહાપુરુષને, જીવન મુક્ત મહાપુરુષને દેખાય છે. આ જ્ઞાનથી મારી દ્રષ્ટિ ઈશ્વરની દ્રષ્ટિની સાથે એક થઈ જાય છે. એની ઈચ્છામાં મારી ઈચ્છા મળી જાય છે અને એ જ જીવન મુક્તિ છે. એને અહીંયા આચાર્ય કહેશે કે આ જ્ઞાનથી જીવ સૃષ્ટિરૂપી જે સંસાર જે છે એ સંસારની નિવૃત્તિ થઈ જાય છે. બાકી શું વધે છે? ઈશ્વર સૃષ્ટિ. જે ઈશ્વર સૃષ્ટિ ઈશ્વર જેવું દર્શન કરે અને ઈશ્વરને કોઈ સમસ્યા નથી એવું જ દર્શન આ મહાપુરુષ જ્ઞાની પણ કરે છે, જેનાથી એને કોઈ સમસ્યા અનુભવમાં આવતી નથી. બધું કેવું દેખાય છે? યથાસ્થાને, જ્યાં છે ત્યાં એ યોગ્ય છે. જેમ ઈશ્વરની દ્રષ્ટિમાં બધું યથાસ્થાને છે, આ જ્ઞાન પણ મને એવી જ દ્રષ્ટિ પ્રદાન કરે છે. અને એને જ અહીંયા આચાર્યએ દર્શાવ્યું કે જ્ઞાતે તત્વે કહ સંસાર. માટે ફરી અહીંયા કહી દઉં કે સંસારિયાને કહ સંસારિયાને એને કંઈ દેખાતું નથી એવું નથી કે સંસાર એટલે ગઈકાલે આપણે જોયું હતું એવું પરિવાર, ઘર, એ બધું પણ સંસાર નથી. સંસાર શું છે? મારી જ જોવાની અયોગ્ય દ્રષ્ટિ, એને જ શું કહેવામાં આવે છે? સંસાર કહેવામાં આવે છે. માટે કહેવામાં આવે છે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તો મારી દ્રષ્ટિ અયોગ્ય, એ અયોગ્ય દ્રષ્ટિ જે છે એ જ સંસારનું નિર્માણ કરે છે. અને જ્ઞાન શું કરે છે? દ્રષ્ટિમાં એવું અંજન આંજી આપે છે કે મારી દ્રષ્ટિ સાફ થઈ જાય છે. ઈશ્વરની દ્રષ્ટિની સાથે મારી દ્રષ્ટિ એક થઈ જાય છે. તો એને જ અહીંયા આચાર્યએ દર્શાવ્યું જ્ઞાતે તત્વે કહ સંસાર. અહીંયા સુધી પહોંચવું કેવી રીતે, એમાં સૌથી મોટી અડચણ શું છે, એને આગળના શ્લોકમાં કહેશે. મા કુરુ ધન જન યૌવન ગર્વમ હરતિ નિમેષાત કાલ સર્વમ માયામયમિદમખિલં ભૂત્વા બ્રહ્મપદં ત્વં પ્રવિશ વિદિત્વા ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. આચાર્ય કહે છે કે આ સ્થિતિ સુધી પહોંચવામાં જો સૌથી મોટી અડચણ કોઈ હોય તો એ છે મનુષ્યનું અભિમાન, એનો ગર્વ. અભિમાનને છોડતા શીખે તો આ સ્થિતિએ એ પહોંચી શકે. માટે એને દર્શાવે છે, બહુ પ્રેમથી કહે છે, મા કુરુ ધન જન યૌવન ગર્વમ. ધન, જન, યૌવન આ બધાનો ગર્વ માં કુરુ. જેવી રીતે માતા પિતા સંતાનને કે બેટા એમ ન કર, એમ ન કર, એવી રીતે શંકરાચાર્યજી પ્રેમથી કહે છે કે બેટા ગર્વ માં કુરુ, તું ગર્વ ના કર. આ મનુષ્યની એક સ્વભાવની સહજ, આ એના સ્વભાવમાં સહજ વૃત્તિ છે. શું વૃત્તિ છે? ગર્વ કરવાની, અભિમાન કરવાની. કંઈ પણ થોડું થયું તો એ તરત જ ટાઈટ થઈ જાય છે. એમાં એને જરાય વાર લાગતી નથી. તરત જ માથું એકદમ જ ઊંચું થઈ જાય, છાતી પોળી થઈ જાય અને મનમાં તરત જ ભાવ આવી જાય, આઈ એમ સમથિંગ, હું કંઈક છું. પણ અહીંયા વાસ્તવમાં
ફરી ફરી અમે સત્સંગમાં જોતા હોઈએ છીએ કે આ યાત્રા કેવી છે. તો એમાં સર્વપ્રથમ જે આ મનુષ્ય કરતો હોય છે, આઈ એમ સમથિંગ, એમાંથી એણે ક્યાં પહોંચવું પડે? આઈ એમ નથિંગ, હું કંઈ જ નથી. અને આઈ એમ નથિંગ એવું સમજે તો એ અંતે ક્યાં પહોંચે? આઈ એમ એવરીથિંગ. એ ત્યાં સુધી પહોંચવા માટે પહેલાં તો હું કંઈ નથી એ થવું પડે. અને એ ક્યાંથી? જે આઈ એમ સમથિંગ, જે ગાણા ગાતો રહેશ, ક્રેડિટ લેવા માટે હંમેશા તૈયાર. આ મેં કીધું, આ તો મારો આઈડિયા, આ તો મારાથી થયું. અને આપણે કોઈને કંઈ કહ્યું હોય, એણે માન્યું નહીં, પછી એવું જ થયું તો આપણે તરત કહેવા તૈયાર, મેં નહોતું કીધું. આ મેં નહોતું કીધું એવું કહેવા તો આપણે હંમેશા તત્પર રહીએ છીએ. શા માટે? કારણ કે ક્રેડિટ લેવી છે. આપણે કહેવા માગીએ છીએ કે હું કહું એવું જ થાય, તે સાંભળ્યું નહીં, ધ્યાનમાં નહીં લીધું, બાકી મને ખબર જ હતી કે આવું જ થવાનું છે. આ બધું શું બતાવે છે? આપણો ગર્વ બતાવે છે, એક પ્રકારનું મિથ્યાભિમાન બતાવે છે. આપણે ઘણી વખત ઘણાનું કીધેલું સાંભળતા નથી, પરંતુ ત્યારે આપણને યાદ નથી આવતું. પણ કોઈ ના સાંભળે અને એવું થયું તો આપણે મોકો ચૂકતા જ નથી કહેવાનું કે મેં નહોતું કીધું. પેલો બિચારો એક તો હેરાન થતો હોય અને આપણે પાછું ઉપરથી એને આ મીઠું ભભરાવીએ અને વધારે આપણે ગિલ્ટ ફિલિંગ કરાવીએ. તો એ કોઈ બુદ્ધિમાની તો નથી. શા માટે કોઈને કષ્ટ આપવું? શા માટે એવી રીતે દુઃખી કરવા? પણ મનુષ્યનો સહજ સ્વભાવ છે ક્રેડિટ લેવી, ગર્વ અનુભવ કરવો. એટલા માટે આપણને ખબર છે કે અરીસા સામે ઊભો હોય ત્યારે મનુષ્ય હંમેશા કેવો હોય? ટાઈટ હોય. ત્યાં એ પોતાને એવી રીતે જ જોતો હોય કે મારા જેવું તો કોઈ નહીં. એટલે એને દર્પણ કહેવામાં આવે છે. દર્પમ લાતી ઇતિ દર્પણ. જે અંતરમાં શું લાવે? દર્પ લાવે કે હું કંઈક છું. બધાને પાલો લાગતો જ હોય, પોતાનો ફેસ હંમેશા સારો લાગે ગમે તે હોય, કારણ કે આનંદ સ્વરૂપ છે ને, આમ પણ પ્રિય સ્વરૂપ છે. તો એની ના નહીં, પોતાના માટે પ્રેમ હોવો જોઈએ, પરંતુ એ ગર્વ કરવા માટે નથી. તો અહીંયા કહેશે ધનનો ગર્વ ન કર. ધન આવે છે, જાય છે, મળ્યું તો બહુ સરસ છે, એમાં માત્ર તારો જ ફાળો નથી. ઘણા બધા પરિબળો અનુકૂળ થયા અને એટલા માટે તને કંઈક વિશેષ ધનની પ્રાપ્તિ થઈ. તો એમાં તું માત્ર ગર્વ કરે કે આ તો મારી જ મહેનતની કમાઈ છે, મારા બાપા તો કંઈ છોડીને નહોતા ગયા, અને આ તો મેં પરસેવો પાડીને બધું જાતે સામ્રાજ્ય ઊભું કર્યું છે. બધું એમાં કેટલું જાતની મહેનત કેટલી જરૂર કરી છે, વાંધો નહીં, પણ સાથે વિચાર કરો, શરીરમાં શક્તિ કોઈકે આપી, ઇન્દ્રિયોમાં શક્તિ કોઈકે આપી, તમે આ બધું પ્રાપ્ત કરી શક્યા, એના માટેનો કંઈ દ્રઢ સંકલ્પ કોઈકે આપ્યો, જગતમાં બધી અનુકૂળતાઓ બધું જે છે એ કોઈકે નિર્માણ કરી. આ બધા ઘણા બધા ફેક્ટર્સ કામ કરતા હોય છે. માત્ર મેં જ કર્યું ને મારા જ પરિશ્રમથી થયું એવું કેવું એક પ્રકારની મૂર્ખામી છે. તો આચાર્ય કહે છે કે એવા ગર્વથી મનને મુક્ત રાખ. ધન ગર્વ, જન ગર્વ. ધન ગર્વમાં બધું જ આવી જાય. પૈસા કેટલા છે, સોનું કેટલું છે, જમીનો કેટલી છે, આ બધું જ શેમાં આવી જાય? કેટલા બંગલા છે, એ બધું ધન ગર્વમાં આવી જાય. એનાથી આગળ કહેશે જનનો ગર્વ. જન ગર્વ યાને કેટલા લોકો મારી પાસે છે, કેટલા બધા સંબંધો છે, મારા હાથ કેટલા પહોંચેલા છે. ઘણા બધા આવું કહેતા હોય ને કે મારા હાથ બહુ પહોંચેલા છે. એ ક્યાં સુધી પહોંચેલા છે? આ બધું શું છે? તો કે એ જનનો ગર્વ, સત્તાનો ગર્વ, લોકો બધા છે એ બધો ગર્વ આચાર્ય કહેશે માં કુરુ. અને ત્રીજું કહેશે યૌવન ગર્વ, સૌંદર્યનો ગર્વ, દેહની શક્તિનો ગર્વ, એનાથી રોફ જમાવવાની વૃત્તિ. આ બધું આચાર્ય કહેશે કે આ બધામાંથી મનને મુક્ત રાખ, કારણ કે હરતિ નિમેષાત કાલહ સર્વમ. આ બધું ક્યારે બધું જતું રહે કંઈ ખબર નથી. છે તો એને ઈશ્વરની કૃપા સમજ, કંઈક સદભાગ્ય સમજ, પરંતુ અભિમાન કરવા માટે તો કોઈ કારણ નથી. આ બધું હોય તો બહુ સારું છે, એમાં કોઈ ખોટું નથી,
પ્રાપ્ત થયું, પરંતુ છે તો એને ઈશ્વરની કૃપા સમજો. એમાં અભિમાન કરી અને એને દુર્ગંધ મારતું કરવું એ કોઈ બુદ્ધિમાની તો નથી. અભિમાન હંમેશા ગંધ મારતું હોય છે અને એનાથી હંમેશા બચીને રહેવાનું, નહીં તો એ આખું જીવન દુર્ગંધમય કરી દે. આચાર્ય અહીંયા એ જ દર્શાવે છે કે અભિમાનથી બચીને રહો, કારણ કે આ બધું જ મારા હાથની વાત નથી. જો મારા હાથની વાત હોય તો એને હંમેશા જાળવી શકું, પરંતુ એવું તો થતું નથી. કાલ ચક્ર ક્યારે કેવી રીતે ફરી જાય કંઈ ખબર પડતી નથી. ક્યાંક આગ લાગી જાય, ક્યાંક ભૂકંપ આવી જાય, સુનામી આવી જાય, વાવાઝોડું આવી જાય, પૂર આવી જાય, અને નહીં તો શરીરમાં કંઈ રોગ આવી જાય, કંઈ વિયોગ થઈ જાય. આ બધું આપણા હાથની વાત તો નથી. તો આચાર્ય કહેશે કે આ બધાનો ગર્વ કરી અને ખાલી મનને તું સંકુચિત ન બનાવ, બલકી ઈશ્વરની કૃપાને યાદ કર, અહોભાવ પ્રગટ કર. પ્રભુએ આપ્યું એની જ કૃપા, એનો જ પ્રસાદ છે એવું સમજી અને જીવનમાં નમ્રતા રાખ. એક પ્રકારના વિનયને હંમેશા ધારણ કરી રાખ, કારણ કે આ બધો ગર્વ કોઈનો ક્યારેય ટક્યો નથી, અને કદાચ ટક્યો હોય તો પણ એનાથી કંઈ લાભ નથી, ફાયદો કંઈ થતો નથી, બલકી નુકસાન જ નુકસાન છે. એક બહુ સરસ સમ્રાટ અશોકના જીવનની કથા છે, જે બતાવે છે કે મનુષ્યનું આ અભિમાન કેટલું વ્યર્થ છે. સમ્રાટ અશોક એક વખત ક્યાંક જતા હતા અને એમણે જોયું કે રસ્તામાં કોઈ બેઠેલું છે. આમ તો ભિખારી જેવા દેખાય, પણ હશે કદાચ સંત. સમ્રાટ અશોક જે છે એ એમના ચરણમાં માથું નમાવે છે, પરંતુ એમની સાથે જે એમના પ્રધાન હતા, વજીર જે હતા, એમને ગમ્યું નહીં કે સમ્રાટ જેવો સમ્રાટ થઈ અને આવી રીતે માથું ઝુકાવી દેશે. તો ફરી પાછા જ્યારે મહેલમાં આવ્યા ત્યારે એ અશોકને કહે છે કે મહારાજ, આ તમને શોભા નથી આપતું. તમે સમ્રાટ અશોક છો, આટલા મહાન રાજા છો, અને તમે આવી રીતે મસ્તક ઝુકાવી દો રસ્તામાં બેઠેલી કોઈ વ્યક્તિની સામે, તો કે આમ શોભા નથી આપતું એમ. ત્યારે સમ્રાટ અશોક કંઈ બોલતા નથી, ચૂપચાપ રહે છે, થોડું હસે છે. પછી થોડા દિવસ પછી ગયા ત્યારે એ પ્રધાનને બોલાવે છે અને કહે છે કે આજે એક મહત્વનું કામ છે, તમે આ કામ પતાવી દો ને. કે પ્રધાન કહે છે કે હા, શું કામ છે, કોને કે. તો એમાં સમ્રાટ અશોક એને એક મોટું પાત્ર આપે છે, અને એ પાત્રમાં ઘણા બધા જીવોના મસ્તક હોય છે, માથા હોય છે, ખોપડીઓ હોય છે, જેમાં કોઈ જાનવરનું માથું હોય, હાથીનું માથું હોય, કૂતરાનું માથું હોય, ગધેડાનું માથું હોય, એવી રીતે બધાના એવા માથા. ખોપડી છે, ખાલી ખોપડી, એક મનુષ્યની ખોપડી પણ એમાં છે. અશોક કહેશે કે પ્રધાનજી, આ જે વસ્તુ જે છે ને એને જરા બજારમાં વેચીને આવો ને. કે પ્રધાન કે એમાં શું, કે જવું. કે ગયા અને એ વેચવા માટે નીકળે છે. બધું વેચાઈ ગયું, પણ માણસની ખોપડી વેચાતી નથી. પ્રધાન પાછા આવ્યા, કહેશે કે મહારાજ, બધું તો વેચાઈ ગયું, પણ કે આ મનુષ્યની ખોપડી લેવા કોઈ તૈયાર નથી. ત્યારે સમ્રાટ અશોક કહેશે કે એવું કરો, એને મફતમાં આપી દો કોઈને. કે ખરીદવા કોઈ તૈયાર નથી તો કંઈ મફતમાં આપી દો. પ્રધાન પાછા ગયા, કેટલી જગ્યાએ કહું, કોઈ મફતમાં લેવાય તૈયાર નહીં. પાછા લઈને આવ્યા, અશોકને કહેશે કે મહારાજ, આ તો કોઈ લેતું નથી, કે મફતમાં લેવાય તૈયાર નહીં. કે ત્યારે સમ્રાટ અશોક કહેશે કે પ્રધાન, હવે જવાબ મળી ગયો. કે આ માણસની ખોપડીની કંઈ કિંમત નથી, અને એને કે આવી રીતે ઝુકાવીએ તો એમાં શું બળી જાય મોટું. કે
કોઈ લેવા તૈયાર નથી ને આપણે કે એનું એટલું અભિમાન, એના માટે એટલો ગર્વ કરીને રાખીએ કે એને કોઈ મફતે લેવા તૈયાર નથી, કે એની દશા આ જ થવાની છે, ખાલી અભિમાન કરીને કરવું શું? એક સંત હંમેશા માનવની ખોપડીને સામે રાખતા હતા. શિષ્યો પૂછે કે શા માટે આવું કરો છો, આ ખોપડી કેમ રાખી છે કુટિયામાં? ત્યારે એ સંત કે જોઈને મને યાદ આવે છે કે બધાની ખોપડીની આ જ દશા થવાની, બધાના પગે ઠેબે ચડવાની, અને કે એ યાદ રહે ને તો ક્યારેય પણ અભિમાન આવે નહીં. તો આ દશા છે. સંતો આ જ આપણને સમજાવે છે કે ખોટો ગર્વ કરવાથી કોઈ લાભ નથી, બલકી ભગવાનની સામે હંમેશા ઝૂકીને રહીએ, વિનયથી રહીએ તો કંઈક આગળ વધી શકાય. મા કુરુ ધન જન યૌવન ગર્વમ. રાજા ભોજના જીવનનો એક પ્રસંગ છે. જે રાજા જ હતા, ભોજરાજ બહુ પ્રસિદ્ધ છે. એ એક દિવસ વિચાર કરતા હતા કે મારી પાસે કેટલી બધી સમૃદ્ધિ છે, કેટલું બધું મેં પ્રાપ્ત કરેલું છે, મારી પાસે જે છે એવું કોઈની પાસે નથી. આવો વિચાર કરતા હતા અને પોતાના મહેલમાં પથારીમાં પડ્યા હતા અને વિચાર કરતા હતા. વિચાર કરતા કરતા એમને કંઈક સૂઝ્યું. રાજા ભોજ ઘણા વિદ્વાન પણ હતા, તો એમને પોતાની સમૃદ્ધિ વિશે આ બધા વિચાર આવ્યા, તો એને થયું કે ચલ ને હું ક્યાંક લખી લઉં. એમ એક શ્લોક રચના થઈ ગઈ અને પરિણામે એ ઊભા થઈ અને સામેની ભીત ઉપર લખે છે, ચેતો હરા યુવતય. એની પાસે શું શું છે એની એ ગણતરી કરીને લખે છે કે મારી પાસે કેટલી બધી સુંદર સુંદર રાણીઓ છે, કેટલા સુંદર વિનમ્ર બધા સેવકો છે, બહુ જ પ્રેમાળ બધા બંધુ બાંધવ છે, મારા સૈન્યમાં કેટલા બધા હાથીઓ છે, કેટલા સુંદર ઘોડાઓ છે, કેટલા સુંદર મારા મંત્રીઓ બધા છે. આવી રીતે વિચાર કરી અને બધું લખતા જાય છે. શ્લોકના 3 પાદ લખ્યા પછી આગળ એમને કંઈ સૂઝતું નથી અને એમ કરતા કરતા એ સૂઈ ગયા. પણ એમનો જે સેવક હતો, જે હાજર રહેતો હતો ત્યાં, એમણે જોયું કે મહારાજને 4થું પાદ સૂઝતું નથી, શું લખવું? 3 પંક્તિ એણે પણ વાંચી અને એ બહુ વિચારશીલ હતો. એ 4થું પાદ ત્યાં લખી દે છે, સમ્મીલને નયનયોર નહીં કિંચિદસ્તી. કહેશે કે જ્યારે આંખો વિચાઈ જાય ત્યારે આમાંનું કંઈ રહેતું નથી. સૂઈ ગયા પછી કંઈ રહેતું નથી, અને મૃત્યુથી આંખો વિચાઈ જાય પછી આમાંનું કંઈ રહેતું નથી. સવારે રાજા ભોજ જાગ્યા અને આ વાક્ય વાંચ્યું. એણે તરત જ ખબર મેળવ્યા કોણે લખ્યું, અને જે સેવક હતો એના ચરણમાં પડ્યા કે તું તો મારો ગુરુ થયો, તે મારી આંખ ખોલી, મને ખાલી ગર્વ થઈ ગયો હતો કે આ બધું મારી પાસે છે. તો આચાર્ય અહીંયા એ જ સમજાવવા માગે છે, મા કુરુ ધન જન યૌવન ગર્વમ હરતિ નિમેષાત કાલહ સર્વમ. આ બધું કેવી રીતે ઉડી જાય છે? સંતો દર્શાવે છે કે એ તો કપૂરની જેમ બધું ઉડી જાય. જેમ કપૂરને બહાર રાખ્યું હોય તો એ 1-2 દિવસમાં બધું ઉડી જાય છે, એવી રીતે આ બધું પણ એવું જ છે. અને માટે તું શું કર? કહેશે, માયામયમિદમ અખિલમ બુદ્ધ્વા બ્રહ્મપદમ તમ પ્રવિશ વિદિત્વા. આ જે કંઈ પણ છે એને માયામય સમજી, નાટક સમજી, ફિલ્મ સમજી, અને તું બ્રહ્મપદ જે પરમ સત્ય જે છે એમાં બુદ્ધિને પ્રવેશ કરાવ અને એમાં જ સ્થિત થઈ જા. એ જ જીવનનું પરમ લક્ષ્ય છે. ફરી અહીંયા લક્ષ્યને આચાર્યે દર્શાવી દીધું, અને એમાં જે અડચણ છે અભિમાન, એનો ત્યાગ કરવાનું કહ્યું. વિશેષ આવતીકાલે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ